આજરોજ દાહોદ તાલુકાના એ ડિવિઝન અને બી ડિવિઝનના અને કતવારા આઉટપોસ્ટ દ્વારા વિદેશી દારૂના પકડાયેલા વિદેશી દારૂ ₹8 કરોડ 30 લાખનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। તેમાં દાહોદના ડીવાયએસપી ભંડારી સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબની હાજરીમાં જથ્થાનો નાશ કર્યો હતો। સંવાદદાતા દિનેશ પરમાર, દાહોદ। આજરોજ દાહોદ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, કતવારા પોસ્ટે તેમજ રેલવે પોલીસ સ્ટેશન એમના જે પ્રોહિબિશનમાં પકડાયેલો મુદ્દામાલ હતો એમનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને આજરોજ પ્રાંત અધિકારી શ્રી દાહોદના અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી અધિકારી શ્રી, ડીવાયએસપી તથા થાણા અધિકારીઓ તમામની રૂબરૂમાં દારૂ નાશકારની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। તમામ મુદ્દામાલ જોવા જઈએ તો એ ડિવિઝન, બી ડિવિઝન અને કતવારાનો મળી લગભગ 8 કરોડ ને 30 લાખ આસપાસ મુદ્દામાલ થાય છે અને 2 લાખ આસપાસનો મુદ્દામાલ છે એ રેલવેનો થાય છે। આમ 8 કરોડ ને 30 લાખ ઉપરનો મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।